હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય મોગલમાં, જય હનુમાન દાદા. ફ્રેન્ડ્સ, આજે છે શ્રાવણ સુદ 14 અને કાલે છે રક્ષાબંધન, પૂનમ છે. આજે ઘણા બધા લોકો વ્રતની પૂનમ પણ રહેતા હશે અને કાલે છે પૂનમ. તો પૂનમ ઘણા બધા લોકો ભરવા જતા હશે, જેમ કે બગદાણા છે, પછી ભૂરખિયા છે, એવી અલગ અલગ જગ્યાએ જતા હશે. ફ્રેન્ડ્સ, એવું છે ફ્રેન્ડ્સ, આજે આજના મિની વ્લોગમાં આજે સવારનો નાસ્તો, બપોરનું ભોજન અને રાતનું ભોજન ત્રણેય જોશો. ફ્રેન્ડ્સ, જો તમને આવા જ મારા વિડીયો ગમતા હોય તો તેને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફ્રેન્ડ્સ, જો આજે છે ને સવારે નાસ્તામાં પરોઠા હતા. પરોઠા સાથે મમ્મીએ ભાજી બનાવી હતી. આ છે તાંજળિયાની ભાજી. ફ્રેન્ડ્સ, બહુ જ સરસ લાગે છે, મજા આવે છે પરોઠા સાથે ભાજી ખાવાની. પછી જો બપોરનું આપણે લંચ જોઈએ તો આ રોટલી બનાવી છે સરસ મજાની. પછી છે આ મગની દાળ છે, ફોતરા વગરની છે. ફ્રેન્ડ્સ, આની યાર આપણે ભાત ખાઈએ ને તો આમ બહુ મસ્ત ફરસી લાગે અને બહુ જ મજા આવે. અને કોઈક વાર આમ એમ થાય ને કે આમ સિમ્પલ ખાવું છે, આજે આમ કોઈ તેલ મસાલાવાળું નથી ખાવું, તો આ જે દાળ છે ને મગની દાળ, એ બેસ્ટ છે ખાવા માટે. એટલે આની સાથે ભાત ખાય ને તો અમે તો ભાત ખાઈએ, બહુ જ મજા આવે. ફ્રેન્ડ્સ, તમે પણ એકવાર ટ્રાય કરજો. પછી જો આ એકદમ મસ્ત તેલ મસાલાવાળું રીંગણા બટેટાનું શાક બનાવ્યું છે, ટેસ્ટી અને મજા આવે એવું. પછી ફ્રેન્ડ્સ, આ છે થોડા રાઈસ, બરાબર છે. આમાં થોડું પાણી વધી ગયું છે પણ એ આપણે કાઢી લેશું. અને આ છે તુરની દાળ છે, આ મિતાંશની દાળ છે, લચકો દાળ કહેવાય ને તુરની. આમાં માત્ર હળદર, મીઠું અને લીમડાના પાન અને થોડીક હિંગ, એટલે એ લાલાને આવી લચકો દાળ બહુ જ ભાવે છે, એટલે અમે એ કરીએ છીએ. અને આ ફ્રેન્ડ્સ, છાશ છે સરસ મજાની. આવો જમવા, આજનું મેનુ જોવો આવું છે મસ્ત મજાનું. શાક ભાત પણ ખાવાની મજા આવે. પછી આ મગની દાળ ભાત ખાવાની મજા આવે. પછી ભાજીને બપોરે ઘણીવાર અમે ભાજી પણ ખાઈએ છીએ, તો ભાજી પણ ખાવાની મજા આવે. અને ભાજી તો અત્યારના જમવામાં સરસ મજાના મેગી રાઈસ છે. મેગી રાઈસ કઈ રીતના બનાવવા એ તમે કમેન્ટ કરી દેજો, તો હું આની રેસીપી અપલોડ કરી દઈશ. બહુ જ સરસ લાગે, સરસ મજાના હળવા ફૂલ છે મેગી રાઈસ. પછી આ મિતાંશના મોળા રાઈસ છે અને મમ્મીના તીખા રાઈસ, કારણ કે મમ્મી ઓછા રાઈસ ખાય છે એટલે ઓછા જ કર્યા છે. મિતાંશ પણ ઓછા ખાય છે અને અમે બધા ખાઈએ છીએ. એટલે અમારા મસ્ત મજાના મેગી રાઈસની મોજે મોજ છે. અત્યારના સરસ મજાના સિસ્ટર પરોઠા તો નહીં, થેપલા બનાવી રહી છે. જો વણાઈ ગયા છે, આટલા ચોડવાઈ ગયા છે. જો થેપલાની મોજે મોજ છે. આવી જાઓ ફ્રેન્ડ્સ, ગરમા ગરમ થેપલા અને રાઈસ ખાવા.